નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો. અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું સ્વાગત કરે છે. તો આજે આપણે એક એવી વાત કરીશું કે જ્યાં માતાજી મેરડીમાં પોતે એક દીકરીનું સ્વરૂપ ધારણ કરીને એના બાપની એટલે કે એક રાજપૂતની સેવા કરે છે. તો હવે એવું શું બન્યું છે કે મેરડી માને સ્વયં આ રાજપૂતની સેવા કરવા આવવું પડ્યું? તો એક ગામનું ગામ, અને એ ગામની અંદર એક ગરીબ ઘરના જુવાનસિંહ નામના રાજપૂત રહે. પરંતુ જુવાનસિંહ બચપનથી જ મેરડીના ભક્ત હતા. પરંતુ એમના લગ્નના સમયમાં લગભગ 20 વર્ષ લગ્નના સમય થઈ ગયા હતા, પરંતુ એમના ત્યાં કોઈ સંતાન ન હતું. ત્યારે એમની પત્નીએ એક દિવસ માતા મેરડી માને તો કાયમ ફરિયાદ કરતા કે હે માં, તો મને ભલે પુત્ર ન દે તો પુત્રી પણ તું મને દેજે. ત્યારે એક દિવસ એમની પત્ની માં મેરડી માને કહે છે, માં, અમે તારી પૂજા કરીએ છીએ, અમે તારા સ્થાને આવીએ છીએ, પરંતુ હે માં, તું અમારી આટલી અરજી તો સ્વીકારી લે. ત્યારે એક દિવસ એને મેરડીમાં સંકેત કર્યો હોય, અને આ જુવાનસિંહની પત્ની એ પોતે રન્નાદેને પ્રાર્થના કરે છે અને રન્નાદેના મંદિરે જાય છે. ત્યારે એ પત્ની જુવાનસિંહની પત્ની બહુ દુઃખી હોય છે અને રન્નાદેને કહે છે, હે માં, હે આંખે આંસુડાની ધાર લઈને આવી તારે દ્વાર, જાગો જાગો રન્નાદે, મારો સાંભળજો પોકાર, મારો કરજો બેડો પાર, જાગો જાગો રન્નાદે, મારો સાંભળજો પોકાર, મારો કરજો બેડો પાર. આવી આ રાજપૂતાણી એ રન્નાદેના એના સ્થાને જઈને રન્નાદેને એની આંખમાં આહુડાની ધાર છે અને પોતે કે હે માં, જો તું મને દીકરી નહીં દઈને તો માથું પછાડીને મરી જઈશ. અને ત્યારે કહેવાય છે કે ભાઈ સત્ય તો અત્યારે પણ છે. દેવી દેવતા નથી એવું કંઈ નથી, દેવી દેવતા બધું સત્ય જ છે. પરંતુ જ્યાં આડંબર છે, જ્યાં એના હૃદયમાં તમારા ઇષ્ટદેવનું જો સ્થાન તમારા હૃદયમાં ન હોય, તો તમે એને લાખો અગરબત્તી કરો, લાખો દીપ કરો, લાખો ધૂપ કરો, એના લાખો પ્રકારનું ડેકોરેશન કરો, એ તમને પ્રસન્ન થવાની નથી. કે શક્તિને ડેકોરેશનની જરૂર નથી, શક્તિને દીવાની જરૂર નથી, શક્તિને જ્યોતની જરૂર નથી, શક્તિને તમારા ધૂપની જરૂર નથી, શક્તિને તમારા ઘીની જરૂર નથી. ફક્ત એને તમારા હૃદયમાં તમે સ્થાન આપો. આપણે જો કે જેમ હનુમાનજીએ રામને હૃદયમાં સ્થાન આપ્યું હતું, તો રામ હનુમાનજીના હૃદયમાં બિરાજમાન હતા. તો આના અંદર માં મેરડીમાં બિરાજમાન હતી એવું લાગે કંઈક. અને જ્યારે આ રન્નાદેના અહીંયાથી પારેથી આ રાજપૂતાણી પાછી આવી છે, અને એને રાજપૂતાણીને કહે છે કે 12 જ મહિનામાં આ રાજપૂતાણીને એક કેવી દેવ જેવી દીકરીનો જન્મ થયો છે. એ દીકરીનો જ્યારે જન્મ થયો ત્યારે એનું તેજ કંઈક અનોખો પ્રકારનું તેજ હતું. અને પછી તો બંને પતિ પત્ની બંને રાજી થઈ ગયા છે. પણ એની આ દીકરીની મેઘાઈ હતી, એની ચહેરો એવો હતો કે જાણે સ્વયં જગત જોગ માયાનો અવતાર છે. એની મેઘા ઉપરથી જ આ દીકરીનું નામ પછી અમને મેઘા દીકરી રાખ્યું, મેઘા નામ રાખ્યું આનું.
અને મેઘા હજુ માંડ એક 2-2.5 વર્ષની થઈ અને આ થોડું આમ ખાતા શીખી ગઈ, ત્યાં જ આ રાજપૂતાણીએ દેહ છોડી દીધો. તો હવે તો આ દીકરીની જવાબદારી બધી જુવાનસિંહના માથે આવી ગઈ. અને હવે જુવાનસિંહ કંઈ સુખી માણસ તો નહોતો બિચારો, પણ હા, એક છે કે શક્તિનો ભક્ત હતો. અને પોતાના ખેતરની થોડી જમીન મજૂરી કરે, 2-4 ભેંસો રાખે. આ લગભગ કળિયુગની વાત છે. આમાં સત્ય બત્ય કંઈ આવતો નથી. કળિયુગની વાત છે, કળિયુગની સત્ય ઘટના છે. એના ગામનું નામ શું છે? ગામનું નામ મારી પાસે હજુ આવ્યું નથી, એટલે મને યાદ નથી. જો ગામનું નામ યાદ આવે તો હું ગામનું નામ પણ કહી દઉં, પણ મને ગામનું નામ શું છે એ મને ખબર નથી. પણ કહાની સત્ય છે. તો પછી હવે આ ભેંસો બધું 2-4 ભેંસો રાખીએ. એને એક કહેવાય છે કે એક લાલ ગાય, એટલે કે ગીરની ગાય, એવી 1-2 ગાયો રાખે. અને જ્યાં એનું ગોચર હોય ત્યાં આ જુવાનસિંહ પોતે ગાયોને ભેંસોને ગાયોને લઈને ચરાવવા જાય. એની નાની એવી ખેતીમાં થોડું ઘણું વાવેતર કરે, પોતાના ઘરનું ગુજરાન હલાવે. હવે એમ કરતાં સમય એવા આવ્યો કે આ જુવાનસિંહ પોતે બીમાર થઈ ગયો. હવે જુવાનસિંહ જ્યારે બીમાર થઈ ગયો ત્યારે આ મેઘાની ઉંમર 9 વર્ષની હતી, 9 થી 10 વર્ષની. હવે મેઘાની તો આગળ બીજું કોઈ હતું જ નહીં, એટલે એને કહ્યું કે પિતાજી, તમે એમ કરો, તમે બીમાર છો, તમે આરામ કરો. આ ગાયોને ભેંસોને લઈને હું વગડે ચારવા જાઉં છું, હું ગોચરમાં ચારવા જાઉં છું. તો આ મેઘા એની ગાયો અને એની ભેંસોને લઈને એ વગડે ચરાવવા જતી હતી. પણ મેઘાને એક એવું નહોતું કે જ્યાં એ ઘરથી બહાર જ્યારે વગડા બાજુ નીકળે, જ્યારે જંગલ બાજુ નીકળે, તો એને એક મોટું દાતરડું બનાવડાવ્યું હતું. એના બાપુજીને કહ્યું, બાપુજી, મને મોટું એક દાતરડું લઈ આપો. તો બાપુજી કહે, બેટા, તારે દાતરડું શું કરવું? અને હતો શક્તિનો અવતાર હતો. બેટા, તારે દાતરડું શું કરવું છે? કે બાપુજી, આ કળિયુગ હાલે છે, એટલે મારે દાતરડાની જરૂર પડશે. તો આ જુવાનસિંહે એની દીકરી મેઘાને એક મોટું દાતરડું લઈ આપ્યું છે. જેમ ધારિયા જેટલું આવે ને, ધારિયા જેવું મોટું દાતરડું લઈ આપ્યું. અને આ મેઘા પથ્થર ઉપર દાતરડાને ઘસે. તો એક દિવસ જુવાનસિંહે કહ્યું, બેટા, આ દાતરડું તો કેમ ઘસી છે? ત્યારે મેઘા કહે છે કે પિતાજી, તમે બીમાર છો અને મારે આપણા આ ઢોર લઈને જંગલમાં જવું પડે છે. અને જંગલમાં અહીંયા પણ હું એકલી હોઉં છું. અને કોઈ જો એવો નક્કોદ્યો માણસ મળી જાય, કોઈ એવો પાપી માણસ મને મળી જાય, અને કોઈ જો માણસ મારા શરીર પર નજર નાખે, કે મારો હાથ પકડે અને મારા શરીરને સ્પર્શ કરે, તો પિતાજી, આ દાતરડાથી એનું મસ્તક ઉછેરી નાખું. હવે વિચાર તો કરો, 9-10 વર્ષની આ મેઘા દીકરી, એનો કેટલો મહાશક્તિ જેટલો એનો પાવર હતો. તો પિતાજી કે ભલે બેટા. તો હવે મેઘા જ્યારે આ એની 1-2 ગાયોને 1-2 ભેંસોને લઈને જ્યારે આ જંગલમાં જાય, જ્યારે ગોચરમાં આ ગાયોને ચરવા જાય, ત્યારે એની કમરે, જેમ રાજાઓ મહારાજાઓ એના કમરે આમ તલવારો બંને આપણે બાંધતા, એમ મેઘાની કમરે દાતરડું હોય જ. એ સૂઈ જાય ત્યાં પણ કહેવાય છે કે જે સૂઈ જતી હતી, એની ખાટલાના એની જે ગોદડી હતી, ફાટેલી તૂટેલી ગોદડી, એના નીચે દાતરડું રાખીને સૂઈ જતી હતી. એ દાતરડાને પોતાનાથી અલગ કોઈ દિવસ કરતી નહોતી. અને એક સમય એવો આવે છે કે હાજનું ટાણું થઈ ગયું હોય છે. મેઘા ગાયોને ભેંસોને ચરાવતી હોય છે. એ ટાઈમે બહારવટિયા 5-7 બહારવટિયા આવે છે. પણ બહારવટિયાની વાત જ જુદી છે કે જેનામાં 12 વટ હોય એને બહારવટિયા કહેવાય. હેલપેલ બહારવટિયા કહેવાય જ નહીં. અને બહારવટિયા આવે છે, અને ખરેખર બહારવટિયા તરસ્યા પણ થયેલા હોય છે, અને બહારવટિયા રખડેલા એમને ભૂખ પણ લાગેલી હોય છે. તો જે મુખ્ય જે બહારવટીયો હતો, એમનો જે સેનાપતિ હતો, જે મુખ્ય નાયક હતો, એની નજર આ દીકરી પર પડી જાય છે, આ મેઘા પર પડી જાય છે. અને ઘોડો લઈને
અહીંયા મેઘા પાસે આવે છે, અહીંયાથી નીચે ઉતરીને કહે છે, હાથ જોડીને વિનંતી કરે છે કે હે દીકરી, અટાણે 5 સાડા 5 થવા આવ્યા છે ને હજુ તું અહીંયા આ તારી ગાયોની ભેંસો તું ચાલે, તને જંગલમાં બીક નથી લાગતી? ત્યારે મેઘા કહે છે કે હે ભાઈ, હે બારવટિયા ભાઈ, હવે ઉંમર નાની એટલે એને કહે બોલીમાં બહુ, પણ હે બારવટિયા ભાઈ, મને કોઈની બીક નથી. મારી સાથે માં મેલડી છે, અને જો તમારા જેવા બારવટિયાનો અહીં રાજ હાલતું હોય તો મારે ક્યાં બિયાવાની જરૂર આવે છે? તો બારવટીયો એમ કહે છે કે હે દીકરી, અમે તારા સામું જોઈએ છે ને, તારા રૂપ સામું, તો અમને એમ લાગે છે કે તું કોઈ સામાન્ય દીકરી નથી, તું કોઈ દેવી શક્તિનો તારો અવતાર લાગે છે. તો મેઘા કે ભાઈ બધી વાત જાઓ, તો તમારે શું છે પૂછો. ત્યારે બારવટી કે બેટા, એને તરસ પણ લાગી છે અને ભૂખ પણ લાગી છે. તો મેઘા કહે વાંધો નહીં, હું મારી ઓલી કે ભેંસ પણ દોવા દેશે ને ગાય પણ દોવા દેશે. અને મેઘા પોતાની ભેંસને દોઈ નાખે છે અહીંયા. પહેલાં પાણી પાઈ દેશે, પછી ભેંસને દોઈને ભેંસનું જેટલું દૂધ નીકળે છે એ બધું બારવટિયાને પીવડાવી દે છે. ત્યારે બારવટિયા કહે છે કે બેટા, અમારી જેથી જરૂર પડે ને એથી તું મને યાદ કરજે, અમને વાવડ મોકલાવી દેજે, અને તારા લગ્ન થાય ને એથી તો તું અમને ખાસ વાવડ મોકલાવજે. તારા લગ્નમાં અમે મામેરું ભરશું ને બેટા, કારણ કેમ કે તારું દૂધ અમારા અંદર પડ્યું છે, તારા હાથનું દોયેલું દૂધ તે મને પાયું છે, તારી ભેંસનું દૂધ તે મને પાયું છે. આ ગુણ અમે જીવનમાં નહીં ભૂલીએ. એમ કહેશે પછી બારવટિયા તો મેઘાની રજા લઈને અહીંયાથી વયા જાય છે. મેઘા ઘીરે આવે છે. ઘીરે આવીને એના બાપુજીને વાત કરી, બાપુજી આવું બની ગયું. તો બાપુજી કે શાબાશ મારા દીકરા, શાબાશ, તે મારી ખાનદાની રાખી બેટા, કે આપણે ગરીબ છીએ પણ આજ દિન સુધી હું ખાનદાની ચૂક્યો નથી. મારા આંગણે જે આવ્યું છે ને, ભલે એની કટકામાંથી મેં કટકો એને ટુકડો દીધો છે, કટકો મેં રોટલો દીધો છે, અને કંઈ ન બને તો બેટા તો મેં એને આપણી આ ચાંદરી ભેંસ છે ને એના દૂધનો મેં ચા બનાવીને એને પીવડાવીને એને અહીંથી વિદાય કર્યો છે. પણ ખાલી આજ દિન સુધી મેં અહીંયાથી કોઈને વિદાય કર્યું નથી. તો હવે આ જે જુવાન છે ને, મેઘાને દીકરી કહેતા નથી. આ તો મારો હાવત છે, આ મારો સિંહ છે, આ તો મારો દીકરો છે, આ મારા ભણનો દીકરો છે, એના વખાણ કરે છે. અને ગામના લોકો કે જુવાનસિંહ, તમે આ દીકરીને મારો દીકરો, મારો હાવજ ને મારો સિંહ ને આ બધું કહો. એટલે કે જવાનસિંહ કે ભાઈ, તમને ખબર ન પડે, આ મારો હાવજ છે, મારો હાવજ જ છે, અને મારો દીકરો છે, મારી દીકરી નથી આગે. તો આવી રીતે દીકરીને જવાનસિંહ રાખતા હતા. પરંતુ એક દિવસ ઘટના એવી ઘટી કે આ મેઘા એ જ જગ્યાએ જ્યાં કાયમ ઢોર ચરાવતી હોય, અહીંયા જ આ ઢોર ચરાવે છે. અને અહીંયા જ કહેવાય છે કે જે બાદશાહના સિપાહીઓ હતા એ 8-10 સિપાહીઓ અહીંયા આવે છે, અને આવીને અહીંયા ઊભા રહે છે. એટલે મેઘાને એમ લાગ્યું કે ઓલા બારવટિયા હતા અને આ બીજા કોઈ રાજાના સિપાહી છે, આમને પણ તરસ લાગી હશે, આમને પણ ભૂખ લાગી હશે. ત્યાં એ આવીને એમ કહે છે કે અમને તરસ લાગી છે. મેઘા કે ઠીક છે, પાણી છે મારી પાસે, પી લો. કે અમને ભૂખ લાગી. કે વાંધો નહીં, તમે જે ગાવડીનું કહો એ ગાવડીનું દૂધ, જે ભેંસનું કહો એ ભેંસનું દૂધ દોઈને હું તમને દૂધ પાઈ દઉં. પણ અહીંયા તો બને છે એવું કે એક જે સિપાહી છે, જે બધાનો મોડો સિપાહી છે, એ ઘોડો લઈને મેઘાની નજીક આવે છે, અને મેઘાના જ્યાં ડાભા પકડે છે, અને મેઘાને રૂવાટે મગની રાજપૂતની દીકરી હતી, અને શક્તિની કૃપાથી એ દીકરીનો જન્મ થયેલો હતો. એના પૂરા જન્મ જેમ લાવારસ ભભૂકી ઉઠે, એના આંખો લાલ ચોળ થઈ ગઈ છે, એનું શરીર ધ્રુજવા લાગ્યું છે. અને જ્યાં એ સિપાહીએ આ મેઘાનો ડાબો હાથ પકડ્યો છે, અને જમણી બાજુની કમરમાં મેઘા જે દાંતરડું રાખતી હતી એ મેઘાએ દાંતરડું કાઢ્યું છે, અને એ દાંતરડાથી સિપાહીનો હાથ જુદો કરી નાખ્યો છે. પછી તો મેઘાને ખબર પડી કે હવે હું એકલી અટુલી છું. પછી તે ગામ તરફ ભાગે છે, પણ પાછળ બીજા સિપાહી એના પાછળ પડે છે,
અને એક સિપાહી જે ઘા કરે છે એ ઘા મેઘાના માથામાં લાગી જાય છે અને એટલો ઘા સખત ઘા લાગેલો છે કે મેઘાનો માથાના અંદર ખાડો પડી જાય છે અને એમાંથી લોહીની ધારાઓ વહેવા માંડે છે. હવે મેઘા પોતે અશક્ત થઈ ગઈ છે, પણ એને ખબર છે ધીરે 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 પોતે શક્તિ એકઠી કરતી 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 પોતાના ઘર બની જાય છે, ઘર બાજુ જાય છે, પોતાના બાપના મળવા જ્યાં જાય છે જ્યાં આ મા મેરળીનું જે આપણે મંદિર કહીએ છીએ એક સ્મશાન હોય છે, એના જે ખેતરમાં અને જુવાનસિંહના ઘરથી જો ખેતરમાં જઈએ તો વચમાં એક સ્મશાન આવે છે અને એ સ્મશાને જે આપણે સ્મશાનની મેરળી કહીએ છીએ કે જેને મેરળી કહીએ એ મેરળીનું ત્યાં સ્થાનક છે અને આ જુવાનસિંહ એની પત્ની આ મેઘા આ બધા એ મેરળી માની પૂજા કરતા હોય છે, એ મેરળી માને જ માનતા હોય છે. ત્યાં મેઘા ધીરે 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 એની શક્તિ એકઠી કરીને ધીરે 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 જ્યાં સ્મશાન છે સ્મશાને આવે છે અને સ્મશાનના સામે જ્યાં મેરળીમાનું મંદિર છે અહીંયા મેરળીના મંદિરે જાય છે અને અહીંયા ઓટા પર જઈને કહે છે, હે માં, આજે તું મારી હાલત જો. કારણ કે હું મારો જે માણસ છે મારો હાથ જેને મારો ડાબો હાથ પકડ્યો હતો એનો હું હાથ કાપીને આવીશ માં અને મને માથામાં લાગી ગયો છે, હવે હું નહીં જીવી શકું. ત્યારે મેરળીમાં સ્વયં એના હૃદયમાં પ્રગટ થાય છે અને કહે કે બેટા તું કંઈ ચિંતા કરીશ નહીં. ત્યારે આ મેઘા કહે છે, માં હવે મારો સમય પૂરો થઈ ગયો છે, પણ માં મને એક તકલીફ છે, મને એક ચિંતા મારા હૃદયમાં કોરી ખાય છે કે મારા બાપના આગળ પાછળ કોઈ જ નથી. એનો હાવજ ગણો, એનો દીકરો ગણો, જે હતું એ હું હતી. અને આજે માં મારો સમય પાકી ગયો છે, કેમ કે મારું માથું પૂરેપૂરું તૂટી ગયું છે, અંદર ઘા પડી ગયો, અંદર ખાડો પડી ગયો છે અને છેલ્લા શ્વાસોમાં આ મેઘા માને પ્રાર્થના કરી રહી છે. ત્યારે વિચાર તો કરો કે મેઘાની મા પ્રત્યે કેટલી લાગણી છે, મા મેરળી પ્રત્યે કેટલી લાગણી છે, એના હૃદયમાં મેરળીનું સ્થાન કેટલું હશે. ત્યારે સ્વયં મા મેરળીએ એને કહ્યું છે કે બેટા તું નિરાંતે તું વિસામો લે, આગળની વાત હું બધી સાચવી લઈશ. અને ત્યાં પછી મેઘા એના પ્રાણ છોડી દેશે અને ત્યાં જે મેઘા જે પ્રાણ છોડી દેશે ત્યાં પછી શરીર બચતું નથી, એક ધૂળનો ઢગલો થઈ જાય છે. અને એ જ ટાઈમે મા મેરળીને થઈ ગયું કે હવે મારી દીકરીને મેં વચન આપ્યું છે કે જ્યાં તારા પિતાજીની એટલે કે જુવાનસિંહ રાજપૂતની સેવા હું એની દીકરી થઈને કરીશ. હવે આ બધું એવું બને છે કે જુવાનસિંહ અને એના આજુબાજુવાળા સાંજે 8 વાગી ગયા છે, પણ 10 વાગ્યાની મેઘા જે ઘરેથી ભેંસો ને ગાયો લઈને નીકળી એ પાછી આવી નથી. તો હવે અંધારું થઈ ગયું છે. ત્યારે બધાએ જુવાનસિંહને કહે છે કે જુવાનસિંહ, તમે ખોટી દીકરીને જંગલમાં ગાયું ચરવા મોકલો છો ને ભેંસું ચરવા મોકલો છો ને તમે મારો વાઘ ને મારો હાવજ ને આ બધું તમે કરો છો, એને વાડીએ એકલી મોકલો છો. જુવાનસિંહ કે મને મારી દીકરી પર વિશ્વાસ છે. કે તમને તમારી દીકરી પર વિશ્વાસ છે, પણ અટાણે જુઓ તો ખરો આ કળિયુગ હાલે છે અને કળિયુગમાં કેવા માણસો. અને માનો તો તમારી દીકરી હાવજ જેવી છે, પણ મૂળ તો નારી જ કહેવાય નહીં, મૂળ તો સ્ત્રી જ કહેવાય નહીં અને આમે કોનું પાન કહેવાય. તો જુવાનસિંહ કે હવે વાંધો નહીં, હવે કાલથી હું પોતે એની હારે જઈ, હવે મને થોડી તબિયત મારી સારી થઈ ગઈ છે, કાલથી હું એની હારે જઈશ. અને આમ જ્યાં બધા વાતો કરતા હોય અહીંયા એ દીકરી મેઘા એટલે કે માતાજી સ્વરૂપ મેઘાનું રૂપ લઈને અહીંયા ગાયું ને ભેંસો લઈને આમ અંધારું થઈ ગયું છે, માતાજીમાં સાક્ષાત હાલે આવતા હોય છે. ત્યાં જુવાનસિંહ કે જુઓ ભાઈ મારી દીકરી આવી ગઈ ને. ત્યાર પછી તો જુવાનસિંહ દીકરીને ભેટી પડે છે અને કહે છે કે બેટા કેમ? એટલે કહે છે કે બાપુજી
આજે પણ ઘોડેસવાર આવે તો એમને મારી પાસે પાણી માગ્યું ને એમને મારી પાસે દૂધ માગ્યું ને આવું બધું થયું ને મોડું થઈ ગયું. તો જુવાન શીખે બેટા કંઈ વાંધો નહીં કે હવે વિચાર કરો, મા શક્તિનો અવતાર આપણે જેને કહીએ એવી મા મેલડી આજે જુવાનસિંહના પગ દબાવે છે, જુવાનસિંહને નવા પાણી કાઢી આપે છે, એના માટે રસોડું બનાવે છે અને મા સ્વયં જુવાનસિંહને જમાડે છે કે બાપુજી તમે જમી લો. અને એ જ મા સવારે ગાયોને ભેંસોને લઈને આમ વગડે ચરાવવા પણ લઈ જાય છે. અને એમ કરતાં દીકરીની ઉંમર 18 વર્ષની થાય છે, 18-19 વર્ષ. ત્યારે આજુબાજુના માણસો કહે છે કે જુવાનસિંહ, ખરેખર તમારી દીકરી છે ને એક હાવજનું રૂપ છે, એલફેલ નથી. પણ હવે દીકરી તો પંખીડાનો માળો, દીકરી તો બીજા ઘેર શોભે, આપણા ઘેર ન શોભે, તો આને તમે સંબંધ ક્યાંક કરી દો. જુવાનસિંહ કહે કે વાંધો ને એવું મારી મેઘાને પૂછી લઉં. અને હાજે જ્યાં બાપ દીકરી બંને બેઠા હોય છે ત્યારે જુવાનસિંહની આંખમાં દળ આંસુઓની ધાર થાય છે. ત્યારે મેઘા કહે કાં બાપુજી, હું બેઠી છું, તમારે શું તકલીફ છે? ત્યારે આ જુવાનસિંહ રાજપૂત બોલી શકતો નથી, પણ દીકરીને ભેટી પડે છે કે દીકરી, હવે જુદાઈનો સમય આવી ગયો છે. એટલે મેઘા બોલે છે બાપુજી, જુદાઈ એટલે તમે શું વાત કરો છો? કોની જુદાઈની તમે વાત કરો છો? ત્યારે જુવાનસિંહ કહે કે બેટી, આજે તારે 18 વર્ષ થઈ ગયા, 18, 19 વર્ષ, 20 વર્ષ તને થવા આવ્યા, હવે મારે તારા લગ્ન કરી દેવા પડે. ત્યારે મેઘા કહે છે કે બાપુજી, જો મારા લગ્ન કરશો ને તો હું અહીંયા નથી રહેવાની, મારે લગ્ન કરવા જ નથી. પણ જુવાનસિંહ કે બેટા, આ તો જગતમાં ચાલ્યું આવે છે અને દીકરી તો પારકા ઘરનો માળો કહેવાય, એના તો લગ્ન કરવા જ પડે. ત્યારે મેઘા કહે છે કે બાપુજી, જો મારા લગ્નની તમે વાત કરશો તો તમારો મારો સંબંધ તૂટી જશે અને આજ પછી આ ઘરે હું જીવનમાં નહીં આવું. ત્યારે જવાનસિંહ કે દીકરી તું શું બોલે છે? કે હા બાપુજી, સાચી વાત છે. અને ત્યાં માના અંદરથી એક અવાજ નીકળી ગયો કે મેઘાના કહેવાથી હું અહીં આવી છું. અને જુવાનસિંહ આ શબ્દ પકડી લીધા. દીકરી, આ તું શું બોલે છે? મેઘાના કે તું મેઘા નથી? ત્યારે મા કહે છે કે જુવાનસિંહ, હું તારી મેઘા નથી, હું તારી મેરડી છું. અને હાલ મેઘાના શું હાલ થયા એ હાલ હું તને મારા મંદિરે હાલ હું તને બતાવું કે મેઘાના શું હાલ થયા છે. ત્યાં તો પછી એ ગામના ટોળા તમે જુઓ તો એ મેઘા જે મા મેલડી મેઘાનું રૂપ ધારણ કરી દીધું. મેઘા આગળ જાય છે, એના પાછળ આખું ગામ તો નાનું જ હતું, પણ બધા માણસો એ મેઘાના પાછળના જુવાનસિંહ ને બીજા માણસોનું જ્યાં માતાનું સ્થાનક આવે છે, જે મેલડીનું સ્થાનક આવે છે, ત્યાં મેઘા ઊભી રહેશે, એટલે કે મેલડીમાં અહીંયા ઊભા રહેશે. અને જુવાનસિંહને કહે છે કે જુવાનસિંહ રાજપૂત, જોવા ધૂળનો ઢગલો. જુવાનસિંહ, બધા ગામના માણસો પણ ધૂળનો ઢગલો જુએ જ છે. તો જવાનસિંહ કહે, માં, આ તો ધૂળનો ઢગલો છે. કે હા બેટા, માટીમાંથી કાયા ઉત્પન્ન થઈ હતી, માટીમાં મળી ગઈ. આ ઢગલાને જરા તમે આમ હટાવો, ફેદો તમે. અને જ્યાં નથી ફેદે છે ત્યાં મેઘાના શરીરના હાડકાં નીકળે છે, એનું આખું હાડ પિંજર નીકળે છે. ત્યારે જુવાનસિંહ કહે છે કે માં, મને માફ કરી દે, તે મારી 2 વર્ષ સુધી તે મારી સેવા કરી. તો માં કે જુવાનસિંહ શું કરું? હું મેઘાના વચને બંધાઈ ગયેલી હતી અને મેઘા મારી પાસે એને રડી હતી, એનું માથું ફૂટી ગયું. એના માથામાં જુઓ તો એ ટાઈમે જોયું તો મેઘાની ખોપડીમાં એમ કહેવાય છે કે 500 ગ્રામનું વજન બાટ હોય, એ 500 ગ્રામનું વજન અહીં મૂકો ને એની ખોપડીમાં અંદર ઉતરી જાય, એનો એટલો ખાડો પડેલો હતો એ ખોપડીમાં. ત્યારે મેરડીમાં જુવાનસિંહને બધી વાત કરે છે કે જંગલમાં જ્યારે મેઘા તારા ઢોર ચરાવતી હતી એ ટાઈમે બાદશાહના જે સિપાહીઓ આવેલા હતા અને એના વચ્ચે બાદશાહના સિપાહીએ મેઘાનો હાથ પકડ્યો અને મેઘાએ બાદશાહના સિપાહીનો હાથ કાપી નાખ્યો
અને ત્યાર પછી બાદશાહના સિપાહીઓ મેઘાના પાછળ પડ્યા અને એમાં એક સિપાહીએ મેઘાને એવો માથામાં હથિયાર માર્યું કે મેઘાની ખોપરી ફૂટી ગઈ અને એ મેઘા ત્યાંથી મારા પારે આવી અને મારા પારે આવીને મને કગરી પડી કે મારો જીવ મારા પિતાજીમાં ભરાઈ ગયો છે અને મારા પિતાજીની સેવા કોણ કરશે. ત્યારે હે રાજપૂત, ત્યારે મેં મેઘાને વચન આપ્યું હતું કે જા દીકરી, તારા પિતાની સેવા હું કરીશ. અને હે રાજપૂત, આજ સુધી મેં તારી સેવા કરી છે. તો આ હતો મેઘાનો ઇતિહાસ.